હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માયા સોલંકી ઓફિશિયલ પર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો અને હનુમાન દાદાના દર્શન કરવા માટે ઠેઠ સુધી વિડીયોમાં મારી સાથે બનાવી રહેજો. આ બધું એનું લોકેશન છે. જાઉં છું દર્શન કરવા. બહુ ફરીને જવાનું છે. બહુ ટ્રાફિક નથી પણ જો આ કષ્ટભંજન દેવનું ભોજનાલય છે. એમાં બધા પ્રસાદ લેવા અંદર છે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે હનુમાનજી મહારાજની મૂર્તિ છે ને મોટી. ત્યાં જો ફરતે ગાર્ડન જેવું છે. અહીંયા બધા બહુ પબ્લિક હતો અંદર. ફાઇનલી અમે સાળંગપુરથી આવ્યા છીએ પાળિયાદ. આખું પાળિયાદનું મંદિર છે. ઓલા અમારા ભાઈ છે. આખી પાળિયાદની જગ્યા છે. આ બધી જાય બાપુની બધી બેઠક છે. બધા બાપુ એક હારે બેઠતા. ધરમજી ભગત હતા ને ઋષિ ભટ્ટ એનો અવતાર હતો. પછી એને એવું કીધું કે એના વસંત લઈને જતો વિયોળાનાથ કે જે તે સમાધિ લઈશ ને ત્યાં તમને કહીશ. બાપુ સમાધિ લઈ લીધી. પછી ધરમજી ભગતને કોઈ કંઈ કીધું કે વિયોળાનાથ પાળકની જગ્યામાં સમાધિ ન હોય મને નહીં તેને કંઈ કોકનું હાઈથી આપણે લાકને મોજડી ઘા કરીને ભાગ્યા સમીક્ષા ભેટા વિયોળાનાથ કે સમાધિ લઈ લીધી. બાપુ હસું વિયોળાનાથ કે હાલો આવ્યા. બાપુને અદૃશ્ય જોયું ને પછી બાપુ અહીંયા ફૂલના ગુગળના આવ્યા. પછી ખબર બાપુ એક ધરમસિંહ ભગતે એક દુઓ ગાયો પાડે છે. પછી એવો દુઓ ગાયો ને બાપુ પાસે સમય બેઠા. હવે હાંગ પાસે બેઠા ત્યાં તો સવાર સુધી ભજન કર્યા સોંપે. સવારમાં પૈસા આડી 300થી 400 મળદાને હજીઓ આવો પાયરેવાને હજીવન કરેલા. અમે ટાઈકી છે ટાઈકી હજીવની જોડી એને બે પ્રાણ એને જીવતા અમે 450 સત્તાધાર સતરંગ જે રામપર આવી બધી જગ્યાઓ રહે ને પાળિયાદને ઠાકરને લીધી. જેને જેના માથે પાળિયાદના ઠાકરના પંજા પડી ગયા ને એને બેનો પાર બધા પીર થઈ ગયા.
કેટલી હે એવી છે જ્યાં ઉતરી જાય ને ચાલો બધું કેમ તો આમ લઈ લો હમણાં અત્યારે હું કહું છું हमारा बाप बेटा ने तो मानते हैं मानो दीकरो હતો તો બાપ ઉन्हें से मिले तो समय पैसे थे जो દીકરો ઠાકર કે જાય અમારા બાપ દીકરો એ છે પછી અમારા બાપુ ના બસ બેરોળે પૈસા જોખવાનું હતું ને પૈસા છે ને અધીર બધી અમારા બાપે પૈસા ખૂટી જાય બધા બાપુ જે બધા ખૂટી જાય અમારા બાપુ આમ વાળા તોડી બેઠા સાઈડમાં મૂકેલા હાથ તરાજુ થયું તરત આમ વાંધો હા હાથ બાપુ તાળી ત્યાં આમાં તમે મારે બાપુના જે તમારે જવું હોય ને પાળીનો અત્યારે મોદી સરકાર શું કરી ખબર છે કેટલી જગ્યાઓ છે બગદાણ કેટલા કિલોમીટર ભારત દેશમાં ટિકિટ રિમોશન કરી તમને ખબર છે તમારે ઘરે ટપાલનું મોકલું ને ત્યારે તમારે ઘરે ટપાલ વિદેશની ગુજરાત ભારતમાં વિદેશમાં ટપાલ મોકલું ભારત વિવાહમાં ફોટો એવું ભાઈ દિશામાં બાબુ ફોટો પાળિયાનું હાથ ભાઈ દે નરેન્દ્ર મોદી જે ગુજરાત વિજય રૂપાણી આ છે બિહળાનાથનું જન્મસ્થળ છે એનું છે બધું અમે જો બેની આ પીપળો નહીં આપણે પીપળો સત્તરમાં કેમ ભૂરતું ભૂરતી ઓળખ્યું એમાં આપણા પાળે જગ્યાનો પારસ પીપળો એનો કેવો પડજો આ પડશો ખબર છે આમ પારસ પીપળાનો એ બાપુ પેલા દાંતન કરીને સોઈ જો આમ ભાઈ આમ તો સોઈ 15-20 જણા કેમ બેઠા હોય દિવાળા તમતાની સોઈ તમે એમાં કહેતો છે ત્યારે કેવડે મોટો થાય કે હિસ્સા ખાઈ ત્યારે મોટો થાય 15 જણા હું હોય ને કરી બાપુ બધે કે બાપુ ગાંડાયું કરે કાંઈ દાંતન કરી શરૂ કરેલા કોઈ થાય કે ત્યાં આગળ કે બાપુ મગજ સટકી ગયો છે બાપડી પછી વી બધા પછી હાંગ પડી ને એને લઈને એક તો ભગત સારો હોય ને સેવો એમાંથી એક બાપુ હારી રહેતો એ હાલ પણ હોઈ ગયા બધાને સવાર થયું ને તો તમે કેમ મારી રહેતા હોય એમ વિવાહનાથને એવું કીધું કે હે ભગત કે હા એ કે ભગત કે હા કે આપણો અમે દાંતન કરીને સોંપ ફીટો ને જોતો હોય વિવાહનો અરે બાપુ કીધું તું બાપુ જો આવ્યો ને ફીટો નહીં આ મોભારું નહીં આવું આ બધું છે હા તો લાઈટમાં આંખી દે આવું રાત સીધો આંખી દે પછી ઓલા બાપુ સીધો હા ધમણ થઈ ગયો એમ કે બાપુ ફોટો એની ક્યાં કરો કે મોકો નથી ઓળો કે ન હોય એ ઓલા 15 જણાને બોલાય 15 જણાને બોલાય તો હમણાં વિસામાં બાપુ વેળાનો કર્યો રાંડવા થાય બાપ લાકડી પડી હાલો વિહળાનાથ રાજસ્થાન બીજી યુપી ને બિહાર પાલો હે ચાલુ કે બીજી ચાલુ કરો ને ચાલુ થાય અમુક જો ઘોડી હોય પણ હાકે નહીં હું આ બધા બાપુ વખત નહીં હું તમે સમજો જાય જોવાનું મને યા તો એમપી ને જોવાય બોર્ડ વાસો
આ બધી મોટરો છે ને પહેલાંના જે બાપુ હતા ને એની બધી જૂના જમાનાની છે બધી જો. હા મસ્ત છેલ્લા